સુરતમાં માસૂમ બાળાઓને લલચાવી ફોસલાવી ભગાડી જનારને વધી રહેલી કિસ્સા વચ્ચે લાલગેટ પોલીસ મથકની હદમાંથી બાળ કિશોરીને લગ્નની લાલચે ભગાડી જનારને ગણતરીના કલાકોમાં જ પોલીસે શોધી કાઢી બાળ કિશોરીને મુક્ત કરાવી આરોપીની ધરપકડ કરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ સીપી મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આર આહી દ્વારા બાળકોના અપહરણ તેમજ હ્યુમન ટ્રાફિકિંગ જેવા ગંભીર ગુનામાં તાત્કાલિક કાર્યવાહી કરવા અને આવા ગુનાઓ બનતા અટકાવવા આપેલી સૂચના વચ્ચે લાલગેટ પોલીસ મથકની હદમાંથી તારીખ 16મી મેના રોજ સૈયદવાડા નાનવાલા કોટેજ ખાતે રહેતા આરોપી ફૈઝ ચાંદીવાલા એક બાળ કિશોરીને લગ્નની લાલચે ભગાડી ગયો હોવાની ફરિયાદ કિશોરીના પરિવારે લાલગેટ પોલીસ મથક નોંધાવી હતી. તે ફરિયાદના આધારે તાત્કાલિક લાલગેટ પીઆઈ એચ.જે. સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.જે. રાઠોડ તથા પીએસઆઈ આર.એન. પટેલની ટીમે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા આરોપી કિશોરીને લઈ અમદાવાદ પહોંચ્યો હોવાની માહિતી મળતા લાલગેટ પોલીસે અમદાવાદ ખાતે જઈ ત્યાંથી આરોપી ફૈઝ સલીમ ચાંદીવાલાને ઝડપી પાડી તેને ચુંગલમાંથી બાળ કિશોરીને મુક્ત કરાવી તેના પરિવારને સોંપી હતી. ત્યારે આરોપી ફૈઝ સલીમ ચાંદીવાલાની ધરપકડ કરી સળિયા પાછળ તેને ધકેલી દીધો છે.